નમસ્તે. આજે મારે વાત કરવી છે એક એવા દાન વિશે જે કરવામાં કોઈ જ ખર્ચો નથી, મોટાભાગના લોકો એ કરી શકે છે અને એક વખત કરવાથી 3 વ્યક્તિનું જીવન બચી શકે છે. એ છે રક્તદાન, બ્લડ ડોનેશન. કવિ મૈથિલી શરણ ગુપ્ત એક બહુ સરસ પંક્તિ કહે છે કે યહી પશુ પ્રવૃત્તિ है जो आप ही चरे, वही मनुष्य है कि जो मनुष्य के लिए मरे. આપણે બીજા માટે મરવા માટે નહીં, પણ બીજાને જીવાડવા માટે રક્તદાન કરવું જોઈએ. થોડી ડિટેલમાં ચર્ચા કરીએ. ભારતની અંદર દર વર્ષે લગભગ 1.5 કરોડ યુનિટ જેટલા બ્લડની રિક્વાયરમેન્ટ હોય છે અને એમાંથી લગભગ 10 લાખ જેટલી રિક્વાયરમેન્ટ કરતાં બ્લડ ઓછું આવે છે, કમી છે એટલી. એને લઈને ઘણા બધા લોકોને જીવ ગુમાવવો પડતો હોય છે. ઘણીવાર સમયસર બ્લડ નથી મળી રહેતું. એની સામે જે સમાજની અંદર માણસો છે સક્ષમ છે બ્લડ ડોનેશન કરવા માટે, એમાંથી બહુ ઓછા લોકો બ્લડ ડોનેશન કરતા હોય છે. એનું કારણ 2 છે. એક, જાગૃતિનો અભાવ છે. હકીકતમાં કેટલું જરૂરી છે, કેટલું મહત્વનું છે એ વિશે જાગૃતિ નથી અને ઘણા બધા લોકોમાં ગેરમાન્યતાઓ, ગેરસમજણ છે. તો બંનેની ચર્ચા કરવી જોઈએ. પહેલી વાત કે બ્લડ ડોનેશન કરવાથી તમે એક વખત બ્લડ આપશો, તેમાંથી 3 વ્યક્તિનો જીવ બચી શકે. એમાંથી રક્તકણો એટલે કે PRBC બને, પ્લેટલેટ્સ અને પ્લાઝમા, 3 વસ્તુને છૂટી પાડી અને અલગ વ્યક્તિને આપણે આપતા હોઈએ. અને ઘણા બધા લોકો એવા હોય છે કે જેને એક વખત કે 2 વખત બ્લડ મળવાથી જીવન બચી જતું હોય છે. આ સંખ્યા મિલિયન્સમાં છે દર વર્ષે. એટલે દરેક વ્યક્તિએ આ બાબતમાં જાગૃતિની બ્લડ ડોનેશન કરવું જોઈએ. પણ આમાં ઘણી ગેરમાન્યતા છે. પહેલી વાત, ઘણા એવું માનતા હોય કે બ્લડ વધારે પડતું લઈ લે તો નબળાઈ આવી જાય. તો એવું થતું નથી. તમે જ્યારે બ્લડ આપવા જાઓ છો ત્યારે પહેલાં તમારું હિમોગ્લોબિનનો રફ એસ્ટિમેશન કરવામાં આવે. એ ઓકે હોય તો જ બ્લડ લેવામાં આવે અને તમારા શરીરમાંથી જેટલું બ્લડ ગયું છે એ 24 કલાકમાં સેમ વોલ્યુમ પાછું બની જાય. એટલે કે જો તમારું બ્લડ 5 લીટર હોય તો 24 અવરમાં પાછું 5 લીટર આવી જાય. અને રક્તકણો પણ થોડા દિવસમાં ફરીવાર બની જતા હોય છે. એટલે નબળાઈ પણ નથી આવતી અને બ્લડ જલ્દી બની જતું હોય છે. બીજી માન્યતા ઘણાને એવી હોય કે બ્લડ આપવા જઈએ તો એમાંથી આપણે રોગ ચેપ ફેલાઈ શકે. તો બ્લડ લેવાની પ્રક્રિયા એકદમ સ્ટરાઇલ છે, ઇન્ફેક્શન જંતુ રહિત હોય છે. એનાથી કોઈ રોગ ફેલાઈ શકે નહીં. એવું બને કે તમે જે બ્લડ આપ્યું છે એમાં અમુક ડિસીઝ હોય તો ઘણીવાર એ લોકોને ખ્યાલ આવી શકે, પણ નવો રોગ ફેલાય નહીં. ત્રીજી વસ્તુ, ઘણા લોકો ડરતા કે બહુ દુખાવો થશે, પેઇન થશે. તો એક અહીંયા હાથ પર એક નાનકડી સોય વાગે, એનાથી વધારે કોઈ દુખાવો થતો નથી. અને એક વખત સોય વાગ્યા પછી બ્લડ લેતી વખતે પેઇન થતું નથી. એટલે આ બહુ પેઇનલેસ પ્રોસેસ છે, એમાં કોઈ ખાસ દુખાવો નથી રહેતો. પછી અમુક લોકોને એવું હોય કે ભાઈ મને તો બીપીની પ્રોબ્લેમ છે, મને ડાયાબિટીસ છે, મારે બ્લડ ન અપાય. તો મોટાભાગના રોગની અંદર બ્લડ આપવામાં કોઈ તકલીફ થતી નથી. છતાં પણ તમે જે બ્લડ આપવા જાઓ છો ત્યાં ડૉક્ટર તમને ચેક કરે છે અને પછી જ બ્લડ આપતા હોય છે. ઘણા લોકોને એવી ગેરમાન્યતા હોય કે વારંવાર બ્લડ આપવાથી શરીરમાં વિટામિન્સની કે આયર્નની, લોહ તત્વોની કમી થતી હોય છે. પરંતુ એવું થતું નથી. દર 3 મહિને કોઈ પણ હેલ્ધી વ્યક્તિ બ્લડ આપી શકે છે. એવું કરવાથી શરીરને બીજું કોઈ નુકસાન થતું નથી. અરે ઘણા અમુક સંશોધનોમાં એવું જાણવા મળ્યું છે કે જે લોકો રેગ્યુલર બ્લડ આપે છે એમને હેલ્થના બેનિફિટ થતા હોય છે. પહેલાં મેડિકલ સાયન્સમાં ફ્લેબોટોમી એટલે કે શરીરમાંથી બ્લડ વહાવી દેવામાં આવતું. આજે પણ અલ્ટરનેટિવ મેડિસિનમાં થેરાપી આવતી હોય છે અને એના હેલ્થ બેનિફિટ લોકો અણાવતા હોય છે. એટલે બ્લડ ડોનેશનથી કોઈ નુકસાન થતું નથી, કદાચ ફાયદો થઈ શકે. એટલા માટે આપણે દરેક વ્યક્તિ જીવનની અંદર જ્યારે બી તમને મોકો મળે ત્યારે બ્લડ આપીએ. શક્ય હોય તો દરેક જન્મદિવસના દિવસે તમે એક વખત બ્લડ જરૂર આપો. બ્લડ ડોનેશન ઓન બર્થડેની મુહિમ ચલાવવી જોઈએ. ધન્યવાદ.